પર વરસી પડ્યા। પરસોત્તમ રૂપાલા પાસેથી આવી અપેક્ષા નહોતી, આવું નિવેદન છે જેપી જાડેજાનું। વિરોધનો વંટોળ જોતા નૈતિકતાથી ટિકિટ પાછી આપી દેવી જોઈએ તેવી પણ તેમણે સલાહ આપી। વહેલી તકે રૂપાલા ટિકિટ પાછી આપવાની જાહેરાત કરે તેવી તેમની માંગ છે। રૂપાલાનું નિવેદન માફીને લાયક ન હોવાનું તેમણે સ્પષ્ટપણે કહ્યું કે હું આશા રાખું છું કે સંકલન સમિતિના સભ્યો માંગ પર અડગ રહેશે। પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને કરવામાં આવેલી ટિપ્પણી અને ત્યારબાદ ક્ષત્રિય સમાજનો રાજ્યભરમાં રોષ અને એ બધાની વચ્ચે આજે અમદાવાદ ખાતે એક મહત્વની બેઠક છે તે મળવાની છે। મારી સાથે કરણી સેનાના અગ્રણી જેપી જાડેજા, આપણે તેની સાથે વાત કરીશું। જેપી, જે બેઠક મળવાની છે, કઈ રીતે આ બેઠકને જોઈ રહ્યા છો? આપ બેઠકમાં કેમ ઉપસ્થિત નથી રહ્યા? મને કોઈ એવું આમંત્રણ છે નહીં બેઠકનું, પણ મને એટલો વિશ્વાસ છે કે ત્યાં જે લોકો બેઠા છે એ લોકો બધા પીઢ છે, અનુભવી છે અને સમાજનું હિત કરનારા છે। એટલે જે કાંઈ નિર્ણય લેશે એ સારો લેશે। મને એવું નથી લાગતું કે એમાં કોઈ રાજકારણ રમાય। અને મારે આ તો કે આજે પરસોત્તમભાઈ રૂપાલાને પણ એક સંદેશ આપવો છે કે પરસોત્તમભાઈ, આપ પીઢ છો, અનુભવી છો અને ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં પણ રહી ચૂક્યા છો અને કેન્દ્રના પણ પ્રધાનમંડળમાં રહી ચૂક્યા છો, ત્યારે આપના પાસેથી આવી અપેક્ષા નથી અને આપનેથી ભૂલ થઈ ગઈ હોય તો આપે નૈતિકતાથી જો આ વિરોધનો વંટોળ જોતા જો ક્ષત્રિય સમાજે આ રાજા રજવાડાઓ 562 રજવાડાઓ જો આપી દીધા હોય તો તમારે આ ટિકિટ તમારે નૈતિકતા સમજીને આપી દેવી જોઈએ, જેથી તમારું પણ માન રહી જાય અને ક્ષત્રિય સમાજનું જે માંગ છે એ પણ જળવાઈ રહે। એટલે હું પરસોત્તમભાઈ રૂપાલાને કહેવા માગું છું કે વહેલી તકે પોતાની રીતે જ આ ટિકિટ રદ કરવાની જાહેરાત વહેલી તકે કરે। જેપી, જે રીતે ભાજપ કહી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલાએ 2 વખત માફી માગી, ગઈકાલે CR પાટીલે પણ માફી માગી અને ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને તેને માફ કરી દેવા જોઈએ, શું કહેશો આને લઈને? આનું કહેવાનું એવું છે કે એમને જે માફી માગી છે એ જોતા એવું લાગે છે કે એમણે ત્યારે એક શબ્દ એવો વાપરેલો કે હું પાર્ટીનું ખરાબ થઈ ગયું છે એટલે માફી માગું છું। અને આ વાત રતિ બેન દીકરીઓ માટે કેરળથી